ગોરવા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। સહયોગ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે સવારે આ બનાવ બન્યો હતો। શ્વાનના હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। શાળાએ જતા બાળક પર 4 રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો। અચાનક હુમલાથી બાળક નીચે પડી ગયું। મહિલા અને કાર ચાલકે બાળકને સમયસર બચાવ્યો હતો। વડોદરાનો બનાવ કે જ્યાં ગોરવા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક છે। સહયોગ સોસાયટી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। શ્વાનના હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બાળક શાળાએ જતો હતો ત્યારે જ 4 રખડતા શ્વાનના ટોળાએ તેના પર હુમલો કર્યો અને અચાનક હુમલાથી બાળક નીચે પડી ગયું હતું। મહિલા અને કાર ચાલકે પછી બાળકને સમયસર બચાવ્યો હતો। તેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે રખડતા શ્વાનને કારણે આસપાસના અહીંયા બાળકો અહીંયાના સ્થાનિકો પરેશાન થતા હશે। માસૂમ બાળક જે અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને તેવામાં જ 3 થી 4 શ્વાન એ બાળકને ઘેરી વળે છે અને કરડવાનો પ્રયત્ન કરે છે। જોકે તુરંત જ એક મહિલા ત્યાં આવી જાય છે અને તેનો બચાવ કરે છે। આવા તો અનેક એવા કિસ્સા બની ચૂક્યા છે। કોર્પોરેશન દાવા કરે છે કે રસીકરણ ખસીકરણ કરવામાં આવ્યું છે, રખડતા શ્વાનની સમસ્યા ઘટી રહી છે, પણ અહીંયા તો પરિસ્થિતિ એ છે કે દિવસે ને દિવસે રખડતા શ્વાનની સમસ્યા સતત વધી રહી છે અને જેમાં વધુ એક ઉમેરો થયો છે। વડોદરાના ગોરવા વિસ્તારના આ સમાચાર કે જ્યાં શ્વાનની હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માસૂમ બાળક તે આરામથી રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે, એને કદાચ ખબર પણ નહીં હોય કે તે એ શ્વાન ત્યાં રાહ જોઈને ઊભા છે અને એને કરડવાનો પ્રયત્ન કરશે। આવા ઘણા એવા કિસ્સા બન્યા હોય છે કે જેમાં બાળકોને ખબર પણ નથી હોતી કે આવી રીતે શ્વાને એમને કરડ્યું છે અને પછી ઘણા કિસ્સામાં હડકવાના જે પ્રશ્નો હોય છે તે પણ ઊભા થતા હોય છે। સ્થાનિક કોર્પોરેશનના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, એમની સામે અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે કાગળ પર તો બધી જ કામગીરી બતાવવામાં આવતી હોય છે પણ ખરા અર્થમાં કંઈ થતું નથી। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, રખડતા શ્વાનની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ને જેમાં વધુ એક ઉમેરો થયો જ્યાં એક સ્કૂલે જનાર બાળક એના પર શ્વાનની ટોળકીએ હુમલો કર્યો। જોકે આસપાસના લોકોએ સમયસૂચકતા દાખવી અને એને બચાવી લીધો હતો, પણ કોર્પોરેશન સામે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે। બિલકુલથી આ પહેલી વખતની ઘટના નથી। આ અગાઉ પણ આવી ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે કે રખડતા શ્વાન છે કે જે નાગરિકોને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતા હોય છે। આજે આ જે વિદ્યાર્થી છે તેની ઘટના સામે આવી છે કે એક વિદ્યાર્થી છે કે જે સ્કૂલે જઈ રહ્યો હતો અને તે દરમિયાન 3 થી 4 જેટલા શ્વાન આવે છે અને આ વિદ્યાર્થી પર હુમલો કરે છે। જોકે એક મહિલા દ્વારા આ જે બાળક છે તેને બચાવી લેવામાં આવે છે, ત્યારબાદ લોકોના ટોળા પણ એકઠા થાય છે। પરંતુ મહત્વની વાત અહીં આવે છે કે વડોદરા શહેરમાં રખડતા શ્વાન દ્વારા અનેકવાર લોકો પર હુમલા કરવાની ઘટના છે તે સામે આવી ચૂકી છે। વડોદરા શહેરમાં જે શ્વાન છે તેમના પર ખસીકરણની પણ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તેની પાછળ ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ખર્ચો છે તે એળે ગયો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર સતત આ પ્રકારના કિસ્સાઓ છે તે સામે આવતા રહેતા હોય છે, ઘટનાઓ છે તે બનતી રહેતી હોય છે, તેમ છતાં પણ જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરમાં અનેકવાર રખડતા ઢોરની વાત હોય અથવા તો રખડતા શ્વાનની વાત હોય, દરેક વખતે તમામ જે કર્મચારીઓ છે તે કાર્યવાહી કરતા હોય છે, પરંતુ આ કાર્યવાહી છે તે દેખાડા પૂરતી હોય તેવું આ જે ચિત્ર છે તેના પરથી સ્પષ્ટ થાય છે। હાલ આખો આ જે કિસ્સો છે તે ગોરવા વિસ્તારની જે સહયોગ સોસાયટીનો આખો જે વિસ્તાર છે ને ત્યાંથી આખો આ જે કિસ્સો સામે આવ્યો છે કે એક બાળક છે તે સ્કૂલે જતો હોય છે અને તે દરમિયાન આખી આ જે ઘટના છે તે સામે આવે છે। હાલ તો બાળક છે તેને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી, પરંતુ જે રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે દરેક સોસાયટીની અંદર આ પ્રકારના જે શ્વાન હોય છે તે રખડતા હોય છે અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે થતું હોય છે। મોડી રાત્રે પણ સતત આ પ્રકારના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશ કરતો હોય છે ત્યારે 4 થી 5 જેટલા શ્વાન હોય છે તે આ જે કૂતરાઓ છે તેના પર જે લોકો હોય છે તેના પર ભસતા હોય છે અથવા તો તેના પર તૂટી પડતા હોય છે। આવી અનેકવાર ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી ચૂકી છે, તેમ છતાં પણ કોર્પોરેશનનું જે તંત્ર છે તે નિંદ્રામાં હોય લાગી રહ્યું છે। હવે કયા પ્રકારની કાર્યવાહી છે આજે કરવામાં આવે છે તે જોવું રહેશે, પરંતુ હાલ આખી આ જે ઘટના છે તેની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, પરંતુ જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે લોકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે, કારણ કે સતત જે રખડતા શ્વાન છે તે લોકોને કરડતા હોય છે અથવા તો જે ભસતા પણ હોય છે અને તેના કારણે લોકોમાં સતત ડરનો માહોલ જોવા મળતો હોય છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।